અમદાવાદ શહેરમાં જે સ્થળ પર પાણીપુરીઓ બનાવવામાં આવતી હોય છે, તળવામાં આવતી હોય છે, તે સ્થળ પર અમે ઉપસ્થિત છીએ અને અહીંયા આગળ સંખ્યાબંધ પાણીપુરીના નાના વેપારીઓ છે, તે અત્યારે અહીંયા આગળ પાણીપુરી બનાવતા જોવા મળી રહ્યા છે. દ્રશ્યો સૌથી પહેલાં આપણે બતાવીશું. જે આ પાણીપુરી અહીંયા આગળ બનાવવામાં આવતી હોય છે, સવારે અને બપોરે એમ 2 વખત આ પાણીપુરી છે તે બનાવવામાં આવતી હોય છે. જે व्यक्ति છે તે આપણી સાથે છે. ભાઈ સાहब, कितने बजे से आप ये लेके जाते हो और कहाँ पे बेचते हो पानीपुरी? जहाँ से ग्राहक आ जाते हैं वहीं माल चला जाता है। ओके ओके. कितनी होती है, मतलब दिन की कितनी पानीपुरी तलाती हो? 6,000। 6,000, मतलब आपकी अकेले की 6,000? हाँ और इन सब की अलग अलग? हाँ। ओके. क्या क्या यूज़ करते हो? जो तेल आपने अभी डाल रहा है वो कौन सा तेल है भूमि पामोलियन ओके. हर रोज उसी में बनाते हो? उसी में। ओके. ભૂમિ પામોલિયન તેલ છે તેમાં તેઓ પાણીપુરી બનાવી રહ્યા છે. લગભગ દિવસની 6,000 જેટલી પાણીપુરીઓ છે તે અહીંયા આગળ તળવામાં આવી રહી છે. દ્રશ્યો આપણે અન્ય જગ્યાના પણ બતાવીશું કે જ્યાં આગળ પણ આ પાણીપુરી બનાવવામાં આવતી હોય છે, પણ તે જગ્યા જોઈને કદાચ આપ પોતાના સ્વાસ્થ્ય માટે દરકાર રાખતા હશો તો આ પાણીપુરી નહીં ખાઓ, કારણ કે એટલી ખરાબ જગ્યાએ પાણીપુરી બનાવવામાં આવતી હોય છે કે તમને કલ્પના પણ ન હોય. એટલું જ નહીં, આસપાસમાં જે તળવામાં આવતું તેલ છે તે પણ એકનું એક તેલ વારંવાર ઉપયોગમાં લેવામાં આવતું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. એક પણ વખત તેને બદલવામાં આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ નથી. આ દ્રશ્યો જુઓ, અહીંયા આગળ પાણીપુરી પેક કરવામાં આવી રહી છે, પરંતુ તેની પાછળ જુઓ, આ પ્રકારની પરિસ્થિતિ ક્યારે ન હોઈ શકે. જે પાણીપુરી છે તે બનાવવામાં તો આવી રહી છે, પરંતુ અહીંયા આગળ જે આસપાસમાં ગંદકી છે તે ખૂબ વધુ પ્રમાણમાં છે. અને એટલું જ નહીં, ધુમાડો પણ અહીંયા આગળ સતત તેલના કારણે ઉઠતો જોવા મળી રહ્યો છે, જેના કારણે એક તબક્કે શ્વાસ લેવામાં પણ સમસ્યા ઊભી થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. આખા દિવસમાં એક ફેરીઓ છે તે 6,000 પાણીપુરીના વેચાણ કરતો હોય તે પ્રકારનો સ્વીકાર તેમના તરફથી કરવામાં આવ્યો છે. હવે બીજી જગ્યા પર આપણે લઈ જઈશું જ્યાં આગળ પણ આ પાણીપુરી છે તે અહીંયા આગળ તળાતી હોય છે, અને તે ભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. भाई साहब, आपकी कितनी पकौड़ियाँ जाती है और दिन में कहाँ कहाँ पे जाती है अपनी पकौड़ियाँ? 2-4 जगह जाती है बस। शाम को जाती है कि सुबह में जाती है? शाम को। શામ કો જાતી હે. અચ્છા, સાંજના સમયે તેમની પાણીપુરી છે તે અહીંયા આગળ જતી હોય છે, અને તેની સાથે આ જે એકમ છે ત્યાં આગળ પણ આ પાણીપુરી ચલાતી હોય છે. તેના પણ દ્રશ્યો આપણે બતાવીશું. જે એટલી ગંદકી અહીંયા આગળ જોવા મળી રહી છે કે પાણીપુરીનું ખાવાના કારણે તમારા શરીરમાં તેના કારણે કેવું નુકસાન થઈ શકે તેનો અનુમાન અહીંયા લગાવી શકાય.